જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં હું તમને ડ્રેસ પર એકદમ પરફેક્ટ ગળું બનાવતા શીખવાડીશ. તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. આમ તો ઘણા બધા પ્રકાર આવતા હોય છે ગળા બનાવવાના, પણ આજે હું તમને કેનવાસ વાળું ગળું બનાવતા શીખવાડીશ, જેનાથી ફિનિશિંગ સારું આવે છે અને એનાથી એ લુક પણ આપણો સારો આવે છે ગળાનો. તો અહીંયા હું આ રીતે કેનવાસને વાળેલો રાખીશ અને ત્યાં આ રીતે હું પહોળાઈનું નિશાન લગાડી દઈશ. તો અહીંયા ગળાની પહોળાઈ 3.25 ઇંચ રાખી છે અને ગળાની જે લંબાઈ છે તે 5.5 છે. તો કટિંગ કરતી વખતે જ મેં આ નિશાન લગાડી દીધું હતું અને આ ડ્રેસનો કટિંગનો વિડીયો પણ મેં તમારી સાથે શેર કરી દીધો છે. તો એ વિડીયો ન જોયો હોય તો એકવાર જોઈ લેજો. આ રીતે લંબાઈનો અને પહોળાઈનું નિશાન લગાડીને આ રીતે આપણે બોક્સ બનાવી દેવાનું છે. ત્યારબાદ આપણે ગળાનો શેપ આપી દેવાનો છે. આમાં તમે કોઈ પણ ડિઝાઇન વાળું પણ બનાવી શકો છો. તો હું આ રીતે સિમ્પલ રાઉન્ડ નેક રાખવાની છું. જે અહીંયા ગોળાઈ આપવા માટે મેં આ સ્કેલનો યુઝ કર્યો છે અને સ્કેલ ના હોય તો આપણે હાથ વડે પણ એકદમ પરફેક્ટ ગોળાઈ આપી શકીએ છીએ. તો આ રીતે આપણે 1 ઇંચ બહારની તરફ નિશાન લગાડીને એવો શેપ આપી દેવાનો છે. આ રીતે હવે અહીંયા પણ એક આ રીતની અંદરથી આડી લાઈન ડ્રો કરી દઈશ. ત્યાંથી આપણે કટિંગ કરવાનું છે, એકદમ ઉપરથી નથી કરવાનું. હવે આનું કટિંગ કરી દેવાનું છે. જે રીતે હું કરું છું એ જ રીતે આપણે કટિંગ કરવાનું છે. પેલા બહારની તરફથી જે લાઈન ડ્રો કરી હતી તેનું કટિંગ કરી દઈશું અને અંદરથી જે શેપ આપ્યો હતો એનું પણ આપણે આ રીતે કટિંગ કરવાનું છે. અને અહીંયા ખાસ આપણે આ રીતની આડી પટ્ટી રાખવાની છે અને નીચેથી કટિંગ કરવાનું છે. આ રીતે આ પટ્ટીને આપણે કટ નથી કરવાની. આનાથી આપણે જેટલું ગળું પહોળાઈ હોય એટલી જ રહી. જો પટ્ટી કટિંગ કરી નાખીએ તો આપણને ગળાની પહોળાઈ ઓછા વધુ પણ થઈ જાય, એટલા માટે. આની ઉપર હું સિલાઈ લગાડી દઈશ અને ઇસ્ત્રી પણ લગાડીને ચિપકાવી શકો છો, પણ અત્યારે હું એકદમ સિમ્પલ રીતે સિલાઈ લગાડીને તૈયાર કરી દઈશ. તો આ રીતે આપણે ફરતી સિલાઈ લગાડીને કાપડ સાથે જોઈન્ટ કરી દેવાનું છે અને સાઈડમાં 1/2 ઇંચ જેટલું કાપડ રાખીને બીજું એક્સ્ટ્રા કાપડને આપણે કટિંગ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે તે 1/2 ઇંચના કાપડને આ રીતે ગળા તરફ વાળીને સિલાઈ લગાડી દેવાની છે. જો આ રીતે તમે ગળું બનાવશો એટલે આપણે કુર્તીનો લુક પણ સારો આવશે અને ગળું એકદમ ફિનિશિંગ વાળું બનશે. અને જો તમે ડ્રેસના કટિંગનો વિડીયો ન જોયો હોય તો એકવાર એ વિડીયો પણ જોઈ લેજો, જેમાં મેં તમને ડિટેલમાં કટિંગ શીખવાડ્યું છે. એની લિંક હું તમને કોમેન્ટ બોક્સમાં આપી દઈશ. હવે આ રીતે આપણે આ ગળાને સેન્ટરેથી આપણે આ રીતે ધડ લગાડીને કટ લગાડી દેવાનો છે. ત્યાં આપણે ચોકથી એક નિશાન લગાડી દઈશું. આ રીતે એકદમ પરફેક્ટ. હવે આ ગળાને આપણે કુર્તી પર લગાડવાનું છે. તો આપણે જે પણ ભાગમાં લગાડવો હોય તે ભાગને આ રીતે આપણે વાળી દેવાનો છે અને ત્યાં પણ એક સેન્ટર પર નિશાન લગાડી દેવાનું છે. હવે આને આ રીતે ખોલી દઈશું અને વચ્ચે એકદમ પરફેક્ટ નિશાન લગાડી દઈશું. હવે જે આપણે ગળું તૈયાર કર્યું છે તેને આ રીતે સેન્ટર ઉપર રાખવાનું છે, એકદમ પરફેક્ટ. એક સાઈડથી આડાવડું ન રહે એ રીતે, અને વચ્ચેની આ એક સિલાઈ લગાડી દેવાની છે, જેનાથી ગળું એકદમ વચ્ચોવચ્ચ લાગે, આડાવડું ના થાય. હવે તે વચ્ચેની સિલાઈ કાઢી દેવાની છે અને ફરતી જે ગોળાઈ છે ત્યાંની સિલાઈ લગાડવાની છે, એકદમ ધાર ઉપર રાખીને. જે કેનવાસ છે તેની ઉપર પણ સિલાઈ ના લાગવી જોઈએ અને બહુ અંદર પણ નહીં, એકદમ કોરે કોર સિલાઈ લગાડવાની છે. આ રીતે તમે જોઈ શકો છો, એકદમ ધાર આપણે સિલાઈ લગાડવાની છે અને જે રીતનો ગોળાઈનો શેપ આવે છે તે જ રીતનો શેપ આવે એ પ્રમાણે આપણે સિલાઈ લગાડશું, એકદમ ઝીણી. આ રીતે આપણે ફરતી સિલાઈ લગાડી દીધી છે. હવે અંદરનું જે એક્સ્ટ્રા કાપડ છે તેને આપણે કટિંગ કરી દેવાનું છે. સિલાઈની 5 એ 25 પોઈન્ટ જેટલું કાપડ આપણે એક્સ્ટ્રા રાખવાનું છે કટ લગાડવા માટે. એકદમ સિલાઈની બાજુમાંથી કટિંગ નથી કરવાનું, એક્સ્ટ્રા થોડુંક આ રીતનું આપણે કાપડ રાખવાનું છે. હવે આપણે અહીંયા એક નાના નાના કટ લગાડી દેવાના છે, જેનાથી ફિનિશિંગ સારું આવે. આ કટ લગાડવા ખૂબ જ જરૂરી છે અને આ કટ સિલાઈને ના લાગે તે વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ પટ્ટીને આપણે અંદરની તરફ વાળવા માટે સૌથી પહેલા આ રીતે કેનવાસની પટ્ટી ઉપર આપણે ધાર સિલાઈ લગાડવાની છે, જેનાથી ગળું એકદમ પરફેક્ટ રીતે પલટી જાય.
આ રીતે હવે આખી પટ્ટીને આપણે અંદરની તરફ આ રીતે વાળી દેવાની છે. આ રીતે વાળીને હવે આપણે ઉપરથી એક સિલાઈ લગાડવાની છે. એક સરખા ગેપમાં જ આપણે આ સિલાઈ લગાડવાની છે, જેનાથી ઉપરથી જે એનું લુક છે તે સારું આવે. આ રીતે આપણે કાપડને પકડતું જવાનું છે અને એકદમ પરફેક્ટ ઉપરથી સિલાઈ લગાડતી જવાની છે. આ રીતે આપણે સિલાઈ લગાડી દેવાની છે અને ત્યારબાદ આપણે ઉપરથી ઇસ્ત્રી કરી દેવાની છે. ઇસ્ત્રી કરવાથી આને જે ઘડ હોય તે બેસી જાય અને ફિનિશિંગ વાળું ગળું તૈયાર થઈ જાય. કોઈ પણ વસ્તુ બનાવી એકવાર ઉપર ઇસ્ત્રી કરી દે એટલે એનું ફિનિશિંગ આપોઆપ આવી જાય છે, એટલા માટે. તો આ રીતે આપણે એકદમ પરફેક્ટ અને ફિનિશિંગ વાળું ગળું બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ મજાનો ગોળ શેપ આવ્યો છે. આની જગ્યાએ કોઈ પણ ડિઝાઇન હોય તો પણ તમે આ રીતે કટ કરી કેનવાસમાં આને બનાવી શકો છો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.